સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આગનો બનાવ જેમાં રુદ્ધતાની 2 બિલ્ડિંગમાં આગ લાગી છે। 10 જેટલા લોકોને રેસ્ક્યુ કરી અને ત્યાં બચાવી લેવામાં આવ્યા છે। ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટેના અથાગ પ્રયાસો છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। સુરતમાં સિટીલાઇટ વિસ્તારમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। રુંધતા બિલ્ડિંગના 2 બિલ્ડિંગની અંદર આગ લાગી છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈ અને ફાયરના જવાનો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા છે। 10 જેટલા લોકોનું તેમના દ્વારા રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે। અન્ય કોઈ લોકો તેમાં ફસાયેલા છે કે કેમ તેને લઈને પણ અત્યારે રેસ્ક્યુની ટીમ છે તે સતત કામગીરીમાં જોડાયેલી છે। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આગની આ મોટી ઘટના સામે આવી છે। 2 બિલ્ડિંગમાં અચાનક આગ લાગી છે। કયા કારણોસર આ આગ લાગી છે તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે 10 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને અન્ય લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે। ફાયરના જવાનો જેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે, કયા કારણોસર આગ લાગી, કઈ પ્રકારે નુકસાન? जी बिल्कुल बात करिए तो सूरतना सिटी लाइट खाते आवेला रूंटा बिल्डिंग ની અંદર आग लागी છે। આ આગ છે તે પહેલા એક બિલ્ડિંગ ની અંદર લાગી હતી, ત્યારબાદ છે તે બીજી બિલ્ડિંગ ની અંદર આગ પસરી હતી। જોઈ શકાય છે કે એલિવેશનના ભાગની ઉપર આ આગ લાગી હતી। આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 3 જેટલા મજૂર છે તે હજી પણ ઉપર જે ફસાયેલા હોય એવી માહિતી મળી રહી છે। સાથે જ વાત કરીએ તો સ્થાનિક લોકોએ 10 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને તમામ લોકોને બહાર કર્યા હતા। બેન, આપ અહીંયા આવ્યા છો, શું છે આપની દુકાન છે, શું છે? इंटीरियर का काम चल रहा है मेरे अंदर। किस तरह से आग लगी कुछ पता है आपको? मे बी शॉर्ट सर्किट की वजह से। ये अभी इसमें कोई है या फिर निकल गए सब? नहीं सब निकल गए, सेफ है सब। ऐसे तुरंत आ गई थी फायर ब्रिगेड, कोई प्रॉब्लम नहीं, ऐसे जान आने का ऐसा कोई प्रॉब्लम नहीं हुआ है। एकदम तुरंत मौके पे टीम पहुंच गई थी। बस ये है कि अंदर क्या सिचुएशन अभी देख के पता चलेगा अंदर जाने के बाद। कितने बजे आग लगी कुछ पता है? वो मुझे आइडिया नहीं, मुझे फोन आया था साइड से कि इधर आग लगी ऐसा करके, तो मैं तुरंत भाग के आई। कुछ पता है कि आग कैसे लगी? शॉर्ट सर्किट का रीजन बता रहे हैं। पहले कहाँ लगी थी आग? आई हैव नो आइडिया। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે આગ લાગી છે। ફાયર વિભાગ છે આપણી સાથે, તેમને સાહેબ અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે? પરિસ્થિતિ કંટ્રોલમાં છે। જે શું કહેવાય, જે એલિવેશન હતું એ સળગ્યું હતું, એટલે કંઈ હતું નહીં, અને આ જે બાંબુ હળગ્યા હતા એ હતું, કંઈ છે નહીં બહુ। અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? રેસ્ક્યુ નથી, માણસો હતા જ નહીં, હજી તો કન્સ્ટ્રક્શન લોકો ચાલે। દેખાયા હતા અંદર? ના, હજી માણસો ઉપર ગયા છે, ચેકિંગ કરીને શું થયું હતું પછી જાણ કરીએ। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે આગની ઘટના સામે આવી છે અને આ આગ છે તે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગને પગલે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। કારણ કે આ નવનિર્મિત બિલ્ડિંગ છે, નવું બાંધકામ છે, એટલે માણસો નહીં હતા, પરંતુ જે રીતના એલિવેશનના ભાગમાં આગ લાગી હતી એટલે જાનહાની છે તે અત્યારે તરી છે। પરંતુ જે રીતના સુરત શહેરમાં આગ લાગવાની જે ઘટનાઓ છે તે સતત વધી રહી છે। પોલીસનો કાફલો પણ અત્યારે અહીંયા ગાડી આવી પહોંચ્યો છે, તેમની સાથે જાણવાના। સાહેબ, કઈ રીતની માહિતી મળી? અત્યારે પોલીસ દ્વારા કઈ રીતના તપાસ કરવામાં આવી રહી છે? અમને ફોન આવેલો કે અહીંયા આગ લાગી છે, એટલે સ્થળ ઉપર તરત આવી ગયા છે અમે। હાલ શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે તો હવે એક જાણવા જોગ ફરિયાદ લઈશું અમે, આગળને શું તપાસ કરીશું આગળ શું છે શું નહીં। નહીં, એવું કંઈ હજી જાણવા મળ્યું નથી। બિલકુલ, તો આ જે આગ છે તે આ બિલ્ડિંગની અંદર લાગી હતી, ત્યારબાદ બાજુના બિલ્ડિંગની અંદર પસરી હતી। આગ છે તે એલિવેશનના ભાગમાં લાગી હતી। ધીમે ધીમે એલિવેશન છે તે સરકતા ઉપર સુધી પહોંચી ગયો હતો। જે બાંબુ બાંધ્યા હતા એ બાંબુની અંદર પણ આગ પસરી હતી। ફાયર વિભાગ તરફથી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યારે જોઈ શકાય છે કે આગ પર અત્યારે કાબુ મેળવવાનો જે કહેવાય કે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ આગની અંદર જે કહેવાય કે તમામ જે બિલ્ડિંગના જે સાધનો છે તે બળીને ખાક થઈ ગયા છે। વહેલી સવારે આગ લાગી હતી। બીજી બાજુ વાત કરીએ તો આટલી મોટી બિલ્ડિંગ હોય અને ફાયર સેફ્ટીના સાધનો છે કે નથી તેને લઈને પણ એક તપાસનો વિષય છે। નવી બિલ્ડિંગનું બાંધકામ છે, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકોના જીવ છે તે તારવે ચોંટી ગયા હતા। સુરત શહેરની આ જે સિટીલાઇટ વિસ્તારમાં આવેલી રૂંટા બિલ્ડિંગ છે, જે અનુવત દ્વાર પાસે આવેલી છે, આ
બિલ્ડિંગની અંદર એકાએક આગ લાગી ગઈ હતી. જોઈ શકાય છે કે હજી પણ જે દેખાય કે આ જે બિલ્ડિંગની પાછળની સાઈડના એલિવેશનમાં જે પાઇપો લગાવેલા છે તે પાઇપો પણ બળીને ખાક થઈ ગયા છે. આખી બિલ્ડિંગના પાછળનો ભાગના એલિવેશનનો તમામ જે ભાગ છે તે બળીને ખાક થઈ ગયો છે. સાથે જે આગ છે તે સામેની બિલ્ડિંગની અંદર પણ પસરી હતી. એટલે સુરત શહેરની અંદર જે સિટી લાઇટની અંદર જે બિલ્ડિંગ આવેલી છે, રૂંગા બિલ્ડિંગ, તેની અંદર આગનો બનાવ બન્યો છે. અને આ આગની અંદર અત્યારે જાણકારી મળવામાં આવી છે કે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ જે આગ છે તે ફાયર વિભાગ તરફથી મહા મહેનતે અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ત્યારે હવે તપાસનો વિષય એ છે કે આ આગ કઈ રીતના લાગી અને જો આગ લાગી તો કેમ જલ્દીથી કાબુમાં નહીં આવી. ફાયર સેફટીના સાધનો હતા કે નહીં હતા, તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જાણવા જોગ ફરિયાદ છે તે દાખલ કરવાની તજવીજ છે તે ધરી રહી છે. જી આભાર મનીષ, જોડાયા તે બદલ.